સમાચારમાં આગળ વાત કરીશું સુરેન્દ્રનગરથી। સુરેન્દ્રનગર ચોટીલા ખાતે ચામુંડા માતાજી ડુંગર પર રાજ્ય કક્ષાની છઠ્ઠી પર્વત આરોહણ અવરોહણ સ્પર્ધાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જે ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ તેમજ સુરેન્દ્રનગર જિલ્લા વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે યોજાયેલી આ સ્પર્ધામાં 337 યુવા સ્પર્ધકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને વિજેતા ખેલાડીઓને રોકડ ઇનામો આપવામાં આવ્યા હતા અને ટ્રોફી અને પ્રમાણપત્રો પણ એનાયત કરવામાં આવ્યા હતા। તેમજ તેઓને ગિરનાર સ્પર્ધામાં સીધો પ્રવેશ મળશે, જે ચોટીલામાં રાજ્ય કક્ષાની પર્વત સ્પર્ધા યોજાઈ હતી, જે ચામુંડા ડુંગર પર યુવાનોનો પડકાર જોવા મળી રહ્યો હતો। 337 સ્પર્ધકોએ જોશભેર ભાગ લીધો હતો। સાહિલ પંચાળા અને અસ્મિતા વિજેતા બન્યા હતા અને વિજેતાઓને ગિરનાર સ્પર્ધામાં પ્રવેશ મળી રહેવાનો છે, જે ચોટીલામાં રાજ્ય કક્ષાએ સ્પર્ધા યોજાઈ હતી, જે સુરેન્દ્રનગર જિલ્લા વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે યોજાયેલી આ સ્પર્ધામાં 337 યુવા સ્પર્ધકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો, જે ચોટીલા ખાતે ચામુંડા માતાજી ડુંગર પર રાજ્ય કક્ષાની છઠ્ઠી પર્વત આરોહણ અવરોહણ સ્પર્ધાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જે ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ તેમજ સુરેન્દ્રનગર જિલ્લા વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે યોજાયેલી આ સ્પર્ધામાં 337 યુવા સ્પર્ધકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગુજરાત સરકાર, કમિશનર શ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર, જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી સુરેન્દ્રનગર તેમજ જિલ્લા વહીવટી તંત્ર તરફથી આ છઠ્ઠી ચોટીલા આરોહણ અવરોહણ સ્પર્ધા અત્યારે સંપન્ન કરવામાં આવી છે। આ સમગ્ર સ્પર્ધામાં સૌથી પ્રથમ અમારે જ્યારે ફોર્મ આવ્યા ત્યારે ટોટલ 407 ફોર્મ આવેલા બહેનો અને ભાઈઓના થઈને, જે પૈકી 371 રજિસ્ટ્રેશન અમે ફાઇનલ કરેલા। એ પૈકી આજે 333 સ્પર્ધકોએ ભાગ લીધેલો છે, જેમાં 104 બહેનો અને 229 ભાઈઓએ ભાગ લીધેલો છે। સરકાર તરફથી 101 નંબરથી લઈ અને 10 નંબર સુધી રોકડ ઇનામ અને ટ્રોફી અમારે આપવામાં જ આવે છે ભાઈઓ અને બહેનોમાં। આ વર્ષે હરિઓમ આશ્રમ સુરત અને અનુબંધ સંસ્થા સુરેન્દ્રનગર તરફથી તમામ સાહસિક ભાઈઓને 11થી લઈ અને 25 નંબર સુધીના જે નંબર મેળવો છે ભાઈઓ અને બહેનો, તેઓને પણ ટ્રોફી અને રોકડ ઇનામ આપી અને પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે। અત્રે જે વિજેતા બનેલ છે 1 થી 10 ક્રમાંકના ભાઈઓ અને બહેનો, એ તમામ હવે ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં જ્યારે નેશનલ ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા યોજાશે, એમાં સુરેન્દ્રનગર જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે।